એક સરસ મજાની એનાઉન્સમેન્ટ કરવાની છે, તો એ તમને હું જણાવી દઉં કે અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. નવો બિઝનેસ અમે સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે હું તમને એક સરસ મજાની વસ્તુ દેખાડું કે સૌથી પહેલા મમ્મી 2 મિનિટ રહેતો આ મોબાઈલ પકડતો ત્યાંથી. હા, હવે જો તો કેવું લાગે છે આ કપડા જે 2 દિવસ પહેલા વ્લોગમાં બતાવ્યા હતા ને કે ઓનલાઈન આવી ગયા છે, અને ઓલા પોલીસના કપડા બતાવ્યા હતા, આપણે મગાવ્યા હતા, અને આ નવા કોમેડી વિડીયો માટે એ લેવાના હતા. તો આજે આની અંદર કોમેડી વિડીયો શૂટ કર્યો છે. કેવા લાગે છે એ મને કહેજો. આ બધું સરસ મજાનું પહેરી અને અમે શૂટ કર્યો છે. એ વિડીયો આજે એ આવશે, અને આ તમે જોતા હશો ત્યારે તો એ આવી જ ગયો હશે વિડીયો. એટલે તમને કદાચ વિડીયો દેખાઈ ગયો હશે, જોઈ લીધો હશે, ન જોયું હોય તો જોઈ લેજો અને મને કહેજો કે આ મને કેવું લાગે છે. અને પાછા આપણે ઓરિજિનલ કપડામાં આવી ગયા છીએ, એટલે કે આપણા જે રેગ્યુલર કપડા છે એમાં આવી ગયા છીએ. અને આજે એક સરસ મજાની એનાઉન્સમેન્ટ કરવાની છે, તો એ તમને હું જણાવી દઉં કે અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. નવો બિઝનેસ અમે સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. એ તમને ટૂંક સમયમાં જ ખબર પડી જવાની છે કે શું છે. અને બાકી એ મનીષામાં તને શું કે મનીષા, કેવી કેમ એક્સાઇટમેન્ટ છે કે શું લાગે છે તને? કેવું આમ ફિલિંગ થાય છે? કેમ કે હજી તો આપણે શરૂઆત કરીએ છીએ બધી વસ્તુની. હજી તો ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે અમે. થોડાક ડોક્યુમેન્ટ તૈયાર થાય છે, થોડાક તૈયાર થઈ ગયા છે, અને થોડુંક બાકી છે. મનીષાનું થોડુંક કામ બાકી છે કે જે ડિઝાઇનિંગ નું હોય કે એ બધું બાકી છે. થઈ જશે, અઠવાડિયામાં થઈ જશે. એટલે આવતા અઠવાડિયે, આજે કયો વાર છે? રવિવાર છે ને? આજે રવિવાર. તો આવતા રવિવારે ખબર પડી જશે. એ પહેલા ખબર પડી જાય તો ટૂંકમાં 8-10 દિવસ. હા, બસ બરોબર ને? હવે તો 8-10 દિવસ. અને આ રિસર્ચ આપણે ઘણા ટાઈમથી આમ તો કરેલું છે. એટલે કદાચ એકાદ વર્ષથી આ રિસર્ચ આખું કરેલું છે કે વસ્તુ શું છે, પ્રોડક્ટ કેવી ચાલે છે, પ્રોડક્ટ શું છે. 1 વર્ષથી તૈયારી કરતા હતા. પ્રોડક્ટ આપણે એક્સપેરિમેન્ટ કરી લીધેલો છે 1-1.5 વર્ષનો. પછી જ તે અમે વિચાર્યું કે આ વસ્તુ કરવા જેવી છે, નુકસાન નથી કાંઈ. હા, અને સારો એવો ફાયદો છે. એટલે પેલા અમે પોતાની કર્યું પોતાના ઉપર, અને ઈ તો બે વર્ષ આજુબાજુ, 1.5-2 વર્ષ તો થઈ ગયા છે. હા, 1.5-2 વર્ષ જેવું થઈ ગયું. પછી એવું વિચાર્યું કે હવે આ કરવા જેવું છે, એમ લોકોને આપણે આપવા જેવું છે. બરોબર. અને આનાથી બધાયનો ફાયદો થાય એમ છે, અને નુકસાન તો એક પ્રકારનું નથી. અને અત્યારે હવે ખાલી એક ડોક્યુમેન્ટ બાકી છે, બસ ઈ આવી જાય અને થોડું ઘણું જે મનીષાનું કામ છે, એટલે કે જે એ વસ્તુનું પેકેજિંગ હોય કે પછી એ વસ્તુને તૈયાર કરવાની હોય, એ બધી વસ્તુ મનીષાનું કામ છે. બાકી બધું મારું જે કામ હતું એ મેં આમ તો 90% સુધીનું પૂરું કરી દીધું છે. થોડું ઘણું બાકી છે. એ થઈ જાય એટલે કમ્પ્લીટ આપણું 8-10 દિવસની અંદર, કદાચ 8-10 દિવસની અંદર થઈ જશે, પછી જેવી ભગવાનની કૃપા. અને બાકી મમ્મીનું શું કહેવું છે એ આપણે જોઈએ. કે પેલા તો આજ જમવાનું શું બનાવ્યું છે? શાકમાં ભીંડા બટેટાનું શાક, વટાણા અને મગની દાળ. ઓકે. અને હવે આપણે જે બિઝનેસ શરૂ કરવો છે, જે કદાચ 8-10 દિવસ જેવું થશે હજી, તો એની માટે શું કહેવું છે કે કેવું ચાલશે કે નહીં ચાલે, કે શું થશે કે કાંઈ આમ? મને તો એવું લાગે છે કે આ તો હાલશે જ તે, કારણ કે આ તો બધાના માટે જરૂરી છે. જરૂરી છે, પાછો ફાયદો કરે, અને કેટલો ફાયદો છે બધાય. પછી આ પ્રોડક્ટની શોધ કોણે કરી છે એ ખબર છે તમને? એ પ્રોડક્ટની શોધ મમ્મીએ જ કરી છે. મમ્મીએ જ વસ્તુ વિચારેલી છે, અને 2 વર્ષ પહેલા કદાચ વિચારી હતી, અને ત્યારે મારી ઉપર ટ્રાય કર્યું હતું સૌથી પહેલા. એટલે મમ્મી કહે કે હાલો આની ઉપર ટ્રાય કરીએ, પછી કે ખબર પડે કે કેવું છે એમ. પછી મેં ટ્રાય કર્યું, મમ્મીએ પોતે ટ્રાય કર્યું, શિવેને ટ્રાય કર્યું છે, ઉર્વીએ ટ્રાય કર્યું છે, અને મનીષાએ ટ્રાય કર્યું છે, પણ સૌથી વધારે મેં. બાકી શું કેવું છે મમ્મી, હવે આગળનું કેમ થશે? આગળ તો હવે પછી આ બધાના સાથ સહકારથી આગળ વધી જાય તો હાર. અને હવે ઉર્વીને પૂછી લઈએ કે ઉર્વીનું શું કેવું છે આમાં. હે ઉર્વી, તમે આ પ્રોડક્ટ બરોબર વિચારી છે તો ખબર છે ને કે કઈ રીતના કરવું, એનો ફાયદો શું થશે, કઈ રીતના માર્કેટિંગ કરવું, કઈ રીતના આગળ વધવું, કઈ રીતના પેકિંગ કરવું, ક્યાં સુધી પહોંચાડવી, કેવી રીતે પહોંચાડવી. એમ તો શું છે કે અમે થોડુંક વિચાર્યું છે કે આ વસ્તુ અમે જાજા ભાગે તો ઓનલાઈન જ પહોંચાડવાના છીએ દરેક સુધી, જેને પણ વસ્તુ લેવી હોય એના સુધી એમ. અને માર્કેટિંગનું વિચાર્યું છે કે આપણી પાસે તો થોડું ઘણું આ ફેમિલી છે, તમે છો બધાય, અને આપણે ઘણા બધા વિડીયો બનાવીએ છીએ, તો એનાથી જ આપણે આગળ પહોંચાડશું.
અને બીજું શું છે કે પેકેજિંગ નું ને એનું તો મનીષા ઉપર છે કે મનીષા આખું બધું રિસર્ચ કરે છે એની ઉપર, અત્યારે ગોતે છે, એટલે બધું ઈ કરે છે અત્યારે. વરસાદ આવ્યો એટલે જો બધા દોડા દોડ કરવા માંડ્યા છે, પછી આમાં કે અમે પડી જઈએ છીએ. જો આમ જો બે અહીંયા, પછી એક બે અહીંયા બહાર હશે, ઉર્વી અહીંયા બહાર દોડે છે બધી બાજુ. જો એક ફેરવીને એટલે ત્રણ ફરે. અરે વાહ વાહ ભાઈ વાહ. શિવેન ને તો અત્યારે આમ રોબોટ નું કામ ચાલે છે, બધું બનાવવાનું કાલથી ચાલે છે. હા, આજ રવિવાર હતો, સ્કૂલ ચાલુ હતી, પણ શિવેન કે હવે રવિવાર હોય તો કાંઈ થોડું જવાય, એટલે આમાં પછી રોબોટ નું કામ ચાલુ છે અત્યારે. અને જમીને હવે અમે જઈએ છીએ અમારે જે પ્રોડક્ટ છે એની માટેનું પેકેજિંગ મટીરિયલ જોવા માટે અલગ અલગ જગ્યાએ. અમુક બોટલ જોવાની છે અને એની ડિઝાઇન જોવાની છે, અને કેવું છે કેમ કે થોડુંક યુનિક લાવવાનું છે, તો અલગ અલગ જગ્યાએ 2-3 જગ્યાએ જોવું છે. જગ્યા સિલેક્ટ કરી છે તો જોઈ આવીએ ત્યાં કેવું છે એમ. અમુક ને મેં કીધું છે કે જે અત્યારે તો રવિવાર છે, આજે રવિવાર એટલે બંધ હોય, તો એ મને વોટ્સઅપમાં અમુક ડિઝાઇન મોકલશે, એટલે એ પછી જોઈ લેવાની છે. એટલે સૌથી પહેલા જે મનીષાએ અમુક સિલેક્ટ કરી છે જગ્યા, ત્યાં જોઈ આવીએ. હું ને મનીષા આવ્યા છીએ અહીંયા મિસ્ટર DIY ની અંદર, અને થોડાક આઈડિયા લઈએ છીએ કે કઈ રીતના બોટલનું રાખવું. અને એક બોટલ ગમી છે, એ તમને હું પછી કહીશ કે કઈ ગમી છે. એ રાજ્ય એક જગ્યાએ જવાનું છે, એક જગ્યાએ જઈને આવ્યા છીએ, અને બહાર પાછો વરસાદ આવે છે. અને અમે 3-4 જગ્યાએ ફર્યા, પણ એકેય જગ્યાએ મેળ નથી આવ્યો. હવે બજારમાં થોડુંક જોવાનું બાકી છે, પણ મને લાગતું નથી કે બજારમાંથી લેવાય તે. હવે જેટલું મેં ફર્યા ને એના ઉપરથી એવું લાગે છે કે ઓનલાઈન મગાવી લેવું સારું પડશે, કેમ કે બજારમાં એ મોંઘું જ પડશે, કદાચ મળશે તો, બાકી મળવાની તો શક્યતા બહુ ઓછી જ છે. એટલે હવે જઈએ છીએ ઘરે, અને બાકી તમને જો વરસાદના નિશાન દેખાડી દઉં કે જો અહીંયા પાણી ભરાઈ ગયા છે બધી બાજુ. એટલે હવે ઘરે પહોંચી જઈએ ફટાફટ. પહોંચી ગયા છીએ ઘરે, અને ઘરે તે એકદમ વરસાદ આવ્યો તો ફૂલ, બધું હજી પલ્લેલું છે ને બધું ભીનું છે. અને મમ્મી જાગી ગયા છે, બપોર થોડીક વાર સુવે એટલે એ સમયમાં તમે ગયા હતા, તો મમ્મી અહીંયા બેઠા જ છે, અને મનીષા વાત કરે છે બધી કે હું મળ્યું, હું ન મળ્યું. તો થયું એવું કે એક જગ્યાએ અમને મળી બોટલ સારી એવી, ગમી ગઈ, પણ થોડીક હજી એમાં થોડુંક ચેક કરવું પડે એમ છે, કેમ કે એમાં એનો શું થાય કે કંપની, બીજી કંપનીનો લોગો અને એવું બધું છે, પ્રિન્ટિંગ ને એવું બધું, એટલે એ ન લેવાય આપણે. તો શું છે કે એમાં જ જોવું પડશે કે એકદમ પ્લેન હાવ કોરી મળે ને તો આપણે આપણું પ્રિન્ટિંગ કરાવી શકાય, કે આપણું આપણે સ્ટીકર મરાવી શકાય એમ. એટલે હવે જોવાનું છે, હજી થોડુંક ઓનલાઈન ગોતવું પડશે. અને ઉર્વીએ કંઈક થી જોઈ લીધું છે, કોઈક જગ્યાએ કંઈક એક્ઝિબિશન આવ્યું છે, સેલ આવ્યા છે ને એવું બધું જોયું છે, એટલે અને પાછું ઉપરથી આજે રવિવાર છે, અને સેલ વાળા તે રવિવારે જ તે કંઈક આ સેલ રાખે. હવે કોને ખબર એને શું હશે, એટલે આ બધા જોઈ ગયા છે. તો ઉર્વી તો સવારથી એમ કે છે કે ત્યાં જાવું જ છે ને જાવું જ છે એમ, અને મનીષા કે છે કે ત્યાં રાખડી જોવા જાવું છે. તો પછી મનીષા ને, મમ્મી ને ઉર્વી ને ત્રણેયને તો તો તારે નથી લેવાની રાખડી? મારે લેવાની છે પણ મારે જાવું નથી. તો ક્યાંથી લેવાની છે રાખડી? રાખડી ક્યાંથી લેવાની છે? ઈ તો હું ગમે એમ લઈ આવીશ, કાં કોકને મંગાવી લઈશ. એવું કરવું છે કા પછી ઓનલાઈન? ગઈ વખતે તો મમ્મીએ ઓનલાઈન મગાવી હતી રાખડી, બધાએ મગાવી હતી ને ઓનલાઈન. મંગાવી હતી ઓનલાઈન જ મંગાવી આ તો એમ કે નજીક છે ને સેલ, તો એ કે હાલો જોઈ આવીએ, એટલે રાખડી હાટું નહીં પણ બીજું લઈને આવશે કેટલું તે. રાખડી તો ખાલી નામ જ તે, રાખડી જોવા જઈએ, બીજું કેટલું લઈને આવવાનું. રાખડીના નામે બીજું બધું એમ, બીજું ચડી આવવાનું. એટલે કેટલું છે સેલમાં? સેલમાં શું છે? કઈ ને બધું કપડા ને એવું બધું છે, કપડા છે, કટલેરી છે, કટલેરી છે, ઘણું બધું છે, પછી અલગ અલગ સ્ટોલ છે, ટૂંકમાં એક્ઝિબિશન જેવું છે એમ. તો ત્યાં છે ને જે સ્ટોલ કરવો હોય એ રીતના, એટલે બધા અલગ અલગ કર્યા હોય એમ. કાંઈ વાંધો નહીં, હાલો તો પછી હમણાં વરસાદ જો ન આવે તો જવાનું થશે, વરસાદ આવી જશે તો પછી કોને ખબર શું કરશું. અમે કઈ નક્કી નથી કાંઈ, પછી 4 વ્હીલ લઈને જઈએ તો ઠીક છે. અને એમાં પાછું શિવેન અત્યારે હુઈ ગયો છે, તો શિવેન જાગી જાય, અને એ પ્રમાણે હવે જેવી સિચ્યુએશન, જેવી પરિસ્થિતિ એ પ્રમાણે થશે આગળનું કામ બધું. અને જેવો બધાનો મૂડ, નોય જવાનું થાય જવાનું થાય, કાંઈ ખબર નથી. જો જવાનું ન થાય તો ખાલી ઉર્વી ને મનીષા બે એકલા જી આવે, બાકી કોને ખબર પછી. બાકી મળીએ આપણે નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.